ચાણસ્મા વિધાનસભાની કબડ્ડી સ્પર્ધા હારીજ પટેલ જીનિંગ ખાતે યોજાઈ, જેમાં પહેલા રાઉન્ડમાં શંખેશ્વર તાલુકા અને હારીજ શહેરની ટીમને રમાડવામાં આવી હતી, જેમાં શંખેશ્વર વિજેતા જાહેર થવા પામી હતી। બીજા રાઉન્ડમાં હારીજ તાલુકો અને સમી તાલુકાની ટીમોને રમાડવામાં આવી, જેમાં હારીજ તાલુકાની ટીમ વિજેતા થતા ફાઇનલમાં હારીજ તાલુકો અને શંખેશ્વર ટીમને આ કબડ્ડી સ્પર્ધામાં રમાડતા શંખેશ્વર તાલુકાની ટીમને ફાઇનલમાં વિજેતા જાહેર કરવામાં આવી। આ પ્રસંગે શંખેશ્વર તાલુકા કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ રથવી, હારીજ તાલુકા કિસાન મોરચા પ્રમુખ અશ્વિન પટેલ, સમી તાલુકાના કિસાન મોરચા પ્રમુખ એંગાભાઈ ભરવાડ અને પાટણ જિલ્લાના કિસાન મોરચા મંત્રી વિનોદજી ઠાકોર, અનિલભાઈ રાવલ તેમજ પાટણ જિલ્લા કિસાન મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ગોપાલભાઈ સિંઘવ હાજર રહ્યા હતા। નામ ઠાકોર ઉમેદ કાંતિજી છે। હું ફતેપુરાનો વતની છું। અત્રે હારીજમાં કિસાન મોરચા દ્વારા જે કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયું છે, તેમાં શંખેશ્વર તાલુકો, હારીજ શહેર, હારીજ ગ્રામ્ય અને સમી તાલુકા તરફથી ભાગ લીધો હતો, જેમાં અમે શંખેશ્વર તાલુકા તરફથી વિજય થયા છીએ। અમે આવું સારું પ્રદર્શન કરીએ અને જિલ્લામાં જવાના છીએ। સરકારશ્રી દ્વારા આવા આયોજન થતા રહે, યુવાનોને પ્રોત્સાહન મળતું રહે, તેના માટે ખૂબ ખૂબ આભાર। અમે હજુ સારા પ્રયત્ન જિલ્લામાં જીતવાનો ટ્રાય કરશું। આજે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા પાટણ જિલ્લા દ્વારા 17 ચાણસ્મા વિધાનસભાની કબડ્ડી ખેડૂતોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી। એમાં હારીજ શહેર, સમી તાલુકો, હારીજ તાલુકો અને શંખેશ્વર તાલુકો 4 તાલુકાની ટીમની સ્પર્ધા યોજાઈ હતી। એમાં ફાઇનલમાં હારીજ તાલુકો અને શંખેશ્વર તાલુકો આવ્યા હતા। એમાં શંખેશ્વર તાલુકો ફાઇનલ ટીમ વિજેતા બની છે। બસ।